ભરૂચ એસઓજીએ ઉમરાજ નજીક પિકઅપ વાનમાંથી ગેસની બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલિંગ કરતા 2 ઈસમોને ઝડપ્યા। ગ્રાહકોને ડિલિવરી કરવાની બોટલોમાંથી થોડો ગેસ કાઢી ખાલી બોટલોમાં ભરતા હોવાનું બહાર આવ્યું। પૂરી કિંમત ચૂકવી ગેસ સિલિન્ડર લેતા ગ્રાહકોને આ રીતે ઓછો ગેસ મળતો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી। ભરૂચ એસઓજીની ટીમે ભરૂચના ઉમરાજ ગામની સીમમાંથી ઉમરાજથી ચાવજના રોડ પર એક પિકઅપ વાનમાં ગેસના ભરેલ બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલિંગ કરવાના ગુના હેઠળ 2 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા। ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરી અને પીએસઆઈ એમએચ વાઢેર ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજ જતા રોડ પર એક બોલેરો પિકઅપ ગાડીમાં ગેસના બોટલોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવે છે। એસઓજીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈ રેડ કરતા સદર પિકઅપ વાનમાં રાખેલ 14 કિલો ગેસ ભરેલા 18 બોટલોમાંથી થોડો ગેસ કાઢી અન્ય ખાલી 3 બોટલોમાં ભરવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ઘટના સ્થળે હાજર મળેલ 2 ઈસમ પ્રકાશચંદ્ર બિરુરામ બિશ્નોઈ હાલ રહે ચાવજ જિલ્લો ભરૂચ અને મૂળ રહે રાજસ્થાનના તથા સુભાષ રામુરામ સિંગડ હાલ રહે ચાવજ અને મૂળ રહે રાજસ્થાનને પિકઅપ ગાડી રાધણ ગેસની ખાલી બોટલ નંગ 3 ગેસના ભરેલ બોટલ નંગ 18 વજન કાંટો ગેસ રિફિલિંગ પાઇપ મળી કુલ રૂપિયા 2,16,680 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો। વધુમાં મળતી વિગતો અનુસાર ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોની ડિલિવરીની કામગીરી દરમિયાન ગેસના ભરેલા બોટલમાંથી થોડો ગેસ કાઢી લઈ અને અન્ય ખાલી 3 બોટલોમાં કાઢી અને અન્ય 3 બોટલોમાં ભરવામાં આવતો જે ગ્રાહકોને ગેસ બોટલોની ડિલિવરી કરવાની હોય તેમને દેખીતી રીતે પૂરી કિંમત ચૂકવવા છતાં ઓછો ગેસ મળે આને લઈ ગ્રાહકોને ચોખ્ખું નુકસાન ભોગવવું પડતું હોવાનું બહાર આવ્યું। ત્યારે અગાઉ કેટલી વાર આ મુજબ ગેસ રિફિલિંગ કરી ગ્રાહકોને ચૂનો લગાડ્યો હશે। બ્યુરો રિપોર્ટ વિલર ગોહી ભરૂચ। તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 ઈસમો રાંધણ ગેસ ને એચપીના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલી છે, જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર બિરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગડને હાલ એરેસ્ટ કરેલ છે। આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે।